હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાતી કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે હું તમારા માટે થઈ અને સ્પેશિયલ સાતમ આઠમ નજીક આવી રહી છે, તો તેના માટે થઈ અને આપણે છે તે ગેસ સળગાવ્યા વગર માત્ર 5 મિનિટની અંદર લડ્ડુ કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાનું છું. તે પણ આપણે ઘરની સામગ્રીથી બનાવશું. તો તમે પણ જો આ રીતના ક્યારેય ન બનાવ્યા હોય તો બનાવશો. અને છે સાતમ આઠમ માટે થઈને તો આ સ્પેશિયલ તમે પણ એક વખત ચોક્કસ ટ્રાય કરજો, કેમ કે બધાને ભાવશે પણ. અને એકદમ ટેસ્ટી એવા 5 મિનિટની અંદર તૈયાર થાય છે. તો તમે પણ આ રીતના બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને છે તે આ રીતના ક્યારેય લડ્ડુ બનાવ્યા કે નહીં તે. આપણે છે તે લડ્ડુ બનાવવાના છે સાતમ આઠમ માટે થઈને. તો તેના માટે થઈને અહીંયા આપણે છે તે આ સીનેલું ટોપડું લીધું છે. તો સીનેલું ટોપડું લીધું છે તો તેને આપણે છે તો પહેલાં તો છે તો આપણે આ રીતના મોટા વાસણની અંદર નાખી દેવાનું આ રીતના. તો આપણે છે જેટલું આપણે છે તે ટોપરું લીધું હોય ને તેટલા જ પ્રમાણમાં આપણે છે તેની અંદર આપણે બીજી વસ્તુ કઈ રીતના નાખવી તે હું તમને આગળ બતાવવાની છું. તો કેમ કે આ આપણે છે તે સાતમ આઠમ માટે થઈ અને આપણે છે તે ગેસ પણ સળગાવ્યા વગરના આપણે લડ્ડુ બનાવવાના છે એટલા માટે થઈને. તો તેના માટે થઈને અહીંયા આપણે છે તે આ મિલ્ક પાવડરનો યુઝ કરવાનો છે. નથી આપણે નથી આપણે માવો નાખવાનો કે નથી કંઈ આપણે કોઈ એવી વસ્તુ નાખવાની કે જે છે તે આપણે ઘરે ન હોય તેવી વસ્તુ. તો આપણે ઘરની જ સામગ્રીમાંથી આપણે લડ્ડુ બનાવશું આજે. તો તેના માટે થઈને અહીં આપણે છે તે મિલ્ક પાવડર પણ નાખી દીધો છે. તો મિલ્ક પાવડર નાખ્યા પછી શું કરવાનું કે જેટલું આપણે ટોપરું લીધું હોય તેટલો જ મિલ્ક પાવડર લેવાનો. અને ટોપરું હોય તેનાથી અડધે આપણે છે તે ખાંડ અથવા સાકરને પીસીને લેવાની. તો આ છે તે નાખી દીધું છે. તો હવે છે ત્રણેય વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું હાથની મદદથી આ રીતે. તો આ રીતના સરસ મજાની છે તે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેની અંદર અહીં આપણે છે તે દૂધ લીધું છે. તો આ રીતના દૂધ આપણે થોડું થોડું નાખતા જઈશું અને તેનો સરસ મજાનો એક લુવો તૈયાર કરવાનો છે. તો આપણે છે તે વધારે દૂધ નથી નાખવાનું. તો આ રીતના થોડું થોડું દૂધ નાખીને કરશું એટલે છે તે એકદમ છે તે સરસ મજાનો એક લુવો તૈયાર થઈ જશે, મતલબમાં લોટ બંધ થઈ જશે. આ રીતના હવે આપણે દૂધ નાખતા જઈએ અને લોટ બાંધી લેશું. તો તમે જોઈ શકો કે આ રીતનો છે આપણો સરસ મજાનો છે તે આ રીતનો આપણો લુવો અથવા લોટ આપણો તૈયાર થઈ ગયો. તો હવે છે તેને આપણે કઈ રીતના કરવાનું છે તે હું તમને આગળ બતાવવાની છું. તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના જે લાડવાનું છે મશીન આવે છે તે મશીન લેવાનું, તેની અંદર આપણે ઘી લગાવી દેવાનું. તો આ આપણે લઈને રાખશું અને આમાંથી છે તો આપણે નાની નાની સાઈઝના આપણે લુવા વાર લેવાના આ રીતે. અને આ રીતના છે તે લુવા વારી લેવી એટલે છે તે એક સરખા જ આપણા છે તે લડ્ડુ તૈયાર થશે. આ રીતના પહેલાં નાની સાઈઝના લુવા તૈયાર કરી લેશું. તો આ રીતના આપણે છે તે બધા છે તે લુવા છે તે આપણે તૈયાર કરી નાખ્યા છે. તો હવે તેને આપણે છે તે અહીં આપણે મશીનની અંદર આપણે નાખી દઈશું અને તેને છે તે આ રીતના સરસ મજાનું પ્રેસ કરી લેવાનું આ રીતે. એટલે આપણા લડ્ડુ છે તે એક સરખા અને ડિઝાઇનવાળા બને એટલે છે તે બધાને છે તે ખાવાનું મન થઈ જાય જોતા જ. તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના છે તે વારી લીધા છે, એટલોમાં આ રીતના કરી નાખ્યા લડ્ડુને. તો હવે તેને આપણે છે તે ડાયરેક્ટ આપણે આ જ રીતના નાખી દઈશું આ રીતે. આમ કરશું એટલે છે તેની મેળાએ નોખા પડી જશે આ રીતે. તો તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તો આપણે આ લડ્ડુ તૈયાર થાય છે. તો હવે આપણે છે તે આ લડ્ડુની અંદર છે તે અહીં ઉપર આપણે છે તે આ રીતના આપણે બદામને મૂકી દઈશું. જો તમને ન પસંદ હોય તો તમે તેને સ્કાઈપ પણ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે કેવો સરસ મજાના છે તે આ રીતના છે તે લડ્ડુ છે તે તૈયાર થઈ જાય છે. તો આ રીતના આપણે છે તે બધા લડ્ડુ છે તે બનાવી નાખશું. આ રીતના તમે એક વખત બનાવશો એટલે છે તે બજારમાંથી છે તે લડ્ડુ લેવા જાય છે તેના કરતાં પણ બેસ્ટ એવા છે તે આપણે જન્માષ્ટમી માટે પણ આપણે રેડી કરી શકીએ છીએ. તો આ રીતના આપણે બીજા પણ લડ્ડુ તૈયાર કરી લઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણે છે કેવા સરસ મજાના છે તે લડ્ડુ છે તે આપણા તૈયાર થઈ ગયા છે. તો આ રીતના તમે જોઈ શકો કે કેવા સરસ મજાના છે તે આપણા લડ્ડુ તૈયાર થાય છે. તો તમે પણ છે તે આ રીતના છે તે તમે પણ ચોક્કસ લડ્ડુ બનાવજો.
કેમ કે આ રીતના તમે જોઈ શકો કે જોતાં જ છે તો આપણે એમ થઈ જાય કે ખાવા માંડી જઈએ તેવા જ છે તો આપણે આ લડ્ડુ તૈયાર થાય છે. ને આ પણ આપણે છે તે ગેસ પણ સળગાવ્યા વગર અને માત્ર 5 મિનિટની અંદર ઘરની સામગ્રીથી છે તો આપણા આ લડ્ડુ તૈયાર થાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો કે તમને છે તે આ રીતના ક્યારેય છે લડ્ડુ બનાવ્યા છે કે નહીં, તો તમે ચોક્કસ જન્માષ્ટમીમાં જરૂરથી બનાવજો.